હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના થિયરી લેક્ચર સિરીઝમાં આપણે જે હવે રિમેનિંગ શેડ્યુલિંગ અલ્ગોરિધમ ડિસ્કસ કરવાના હતા એ ડિસ્કસ કરીશું. તો ટોટલ 4 શેડ્યુલિંગ અલ્ગોરિધમ હતા, એમાંથી આપણે 2 ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શેડ્યુલિંગ અલ્ગોરિધમ એન્ડ રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ. હવે આપણે ડિસ્કસ કરશું શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ અલ્ગોરિધમ. ઓકે, so let us discuss concept of shortest job first scheduling algorithm. તો જેવું એનું નામ છે, જોબ એટલે કે પ્રોસેસ, બરાબર. તો જેવું એનું નામ છે કે જે પ્રોસેસ સૌથી નાની હોય, શોર્ટ હોય, બરાબર, એ પ્રોસેસને પહેલાં CPU આપવાનું, અથવા તો શેડ્યુલર છે એ એવી પ્રોસેસને સિલેક્ટ કરશે કે જે પ્રોસેસ છે એ સૌથી નાની હશે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ એટ 5 મિલીસેકન્ડ ઓફ ટાઈમ, બરાબર, 5 મિલીસેકન્ડ દરમિયાન ટોટલ 10 પ્રોસેસીસ અવેલેબલ છે. તો એ 10 પ્રોસેસીસમાંથી કઈ પ્રોસેસ છે એક્ઝિક્યુટ થવા માટે સિલેક્ટ કરશું? તો કે જે સૌથી શોર્ટેસ્ટ હશે એ શોર્ટેસ્ટ પ્રોસેસ સિલેક્ટ થશે. એના પછી તો કે એના પછી છે એનાથી જે મોટી હોય એ. એટલે એકચ્યુઅલમાં કેવું થાય, ટોટલ 10 પ્રોસેસ છે, તો એક પ્રોસેસને એક્ઝિક્યુટ કરવાનો, એક પ્રોસેસની CPUની રિક્વાયરમેન્ટ છે 2 મિલીસેકન્ડની, એકને છે 5 મિલીસેકન્ડની, એકને છે 10 મિલીસેકન્ડની. તો આ 3 પ્રોસેસમાંથી કઈ પહેલાં એક્ઝિક્યુટ થશે? તો કે પહેલાં 2 મિલીસેકન્ડવાળી પ્રોસેસ, પછી 5 મિલીસેકન્ડવાળી પ્રોસેસ, અને પછી 10 મિલીસેકન્ડવાળી પ્રોસેસ. સો કેવી રીતે આપણે અરેન્જ કરવાનું? એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવાનું, બરાબર. સપોઝ કોઈ ફેકલ્ટી પાસે 20 સ્ટુડન્ટ્સ છે, એ 20 સ્ટુડન્ટ્સ પોતાના અસાઇનમેન્ટ બુક ચેક કરાવવા માટે આવે છે. ઓકે, કોઈકને 2 અસાઇનમેન્ટ ચેક કરાવવાના છે, કોઈકને 5 કરાવવાના છે, કોઈકને 1 કરાવવાનું છે, કોઈકને 3 અસાઇનમેન્ટ ચેક કરાવવાના છે, એવી રીતે. તો આ વસ્તુ કેવી રીતે મેનેજ કરશે? તો કે પહેલાં બધા સ્ટુડન્ટ્સને એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરી દેવાના. એવી રીતે કરી શકીએ. ઓકે, એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરશું એટલે શું થશે? તો કે પહેલાં જેને 1 અસાઇનમેન્ટ ચેક કરાવવાનું છે એ બધા આવશે, પછી જેને 2 ચેક કરાવવાના છે એ બધા, પછી 3, 4, 5, એવી રીતે. તો સેમ વસ્તુ પ્રોસેસમાં પણ થશે. પ્રોસેસ જેમ જેમ આવે છે એમ એનો CPU એક્ઝિક્યુશન ટાઈમ ખબર પડતો જાય છે. એ મુજબ એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરી અને ટોટલી છે એને એક્ઝિક્યુટ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ બેઝિક કન્સેપ્ટ ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ અલ્ગોરિધમ. અહીંયા એક્ઝામ્પલ શું આપેલું છે કે આટલા બધા હ્યુમન બિંગ અહીંયા ઊભેલા છે, તો સૌથી પહેલાં ટર્ન કોનો આવશે? તો કે જેની હાઇટ સૌથી શોર્ટ છે એ. સો શોર્ટેસ્ટ વિલ બી ચૂઝન ફર્સ્ટ. આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખવાની, બરાબર. જો તમને દરેકે દરેક અલ્ગોરિધમનો કન્સેપ્ટ ખબર હશે તો તમે એ અલ્ગોરિધમના એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. ઓકે, સો શોર્ટેસ્ટ વિલ બી ચૂઝન ફર્સ્ટ. ધીસ ઇઝ ધ મેઇન head point of the shortest job first scheduling algorithm. So let us discuss its selection criteria. The process that requires shortest time to complete execution is served first. કઈ પ્રોસેસ પહેલાં સર્વ થશે? તો કે એવી પ્રોસેસ કે જેને શોર્ટેસ્ટ ટાઈમ જોતો હોય એક્ઝિક્યુશન માટે, એ પ્રોસેસ પહેલાં સર્વ થશે. So now let us discuss its decision mode. So it is a non-preemptive selection procedure. Again, preemptive and non-preemptive. So this is the non-preemptive selection criteria. Once a process is selected, it runs until it blocks for an IO or some event or it terminates. Non-preemptive છે એટલે કે એની પાસેથી CPU ફોર્સફુલી લેવામાં આવશે નહીં. જ્યાં સુધી એ પ્રોસેસ છે એ કોઈ ઇનપુટ આઉટપુટ માટે અથવા તો કોઈ ઇવેન્ટ માટે બ્લોક થાય છે અથવા તો એ ટર્મિનેટ થઈ જાય છે, ત્યારે જ એ CPU રિલીઝ કરશે. ત્યાં સુધી એની પાસેથી ફોર્સફુલી CPU લેવામાં આવશે નહીં. સો ધીસ ઇઝ ધ નોન પ્રિએમ્પ્ટિવ criteria used in shortest job first.
So implementation, let us discuss. All processes in a queue are sorted in ascending order based on their required CPU bursts. When CPU becomes free, a process from the first position in a queue is selected to run. અગેન જેમ વાત કરી એમ કે કેવી રીતે આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, તો કે CPU બર્સ્ટ ટાઈમ એટલે કે કોઈ પ્રોસેસને CPUમાં એક્ઝિક્યુટ થવા માટે લાગતો સમય તો એ કેટલો છે એ મુજબ એને શોર્ટિંગ કરવામાં આવે. શોર્ટિંગ એટલે તો આઈ થિંક ઓલ ઓફ યુ ક્લિયર અબાઉટ શોર્ટિંગ. બરાબર, તમે એરેને શોર્ટ કરેલા જ હશે ઓલરેડી. બરાબર, તો એ CPU બર્સ્ટ જો ટાઈમ છે એના પ્રમાણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવામાં આવે છે. તો જ્યારે CPU ફ્રી થાય ત્યારે જે ફર્સ્ટ પોઝિશન ઉપર ક્યુ હશે એનો જે ટાઈમ શોર્ટ હશે, કેમ કે આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કર્યું છે, તો એ પ્રોસેસ છે એને સિલેક્ટ કરવામાં આવશે. હવે સપોઝ અહીંયા આવી રીતે આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં સિલેક્ટ કર્યું છે 1, 2, 5, 8. બરાબર, તો ફર્સ્ટ જે પ્રોસેસ હશે એને સિલેક્ટ કરવામાં આવશે. શું કામ એને ક્યુમાં, તો કે એ જ પ્રોસેસ છે એને શોર્ટ ટાઈમ જોશે. હવે આ પ્રોસેસ અહીંયાથી નીકળી ગઈ તો એના પછી પહેલાં 2 આવી, તો એ જ આ બધા ત્રણેયમાંથી શોર્ટેસ્ટ હશે. એટલા માટે જ ઇઝી મેથડ કઈ છે તો કે એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરી દેવાનું. સો ધીસ ઇઝ ધ સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ shortest job first, then decision, and then implementation of shortest job first scheduling algorithm. બીજું કે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થશે, તો કે જે ફર્સ્ટ ક્યુ છે FIFO, બરાબર, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એવી જ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે, પણ એને પહેલાં શોર્ટ કરી દેવાની. બરાબર, આપણે જે ફર્સ્ટ સર્વ શેડ્યુલિંગ અલ્ગોરિધમમાં યુઝ કરતા હતા FIFO ક્યુ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એ જ વસ્તુ આમાં યુઝ થશે, પણ એમાં પહેલાં શું કરવું પડશે, આપણે એનું શોર્ટિંગ કરવું પડશે. શોર્ટિંગ થઈ જશે પછી આપણે ડિરેક્ટલી FIFO ક્યુનો યુઝ કરી અને જ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ છે ઇમ્પ્લિમેન્ટ કરશું. તો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ અને શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટના ઇમ્પ્લિમેન્ટેશનમાં એટલો ડિફરન્સ રહેશે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટમાં પહેલાં ખાલી જે ક્યુ છે, બરાબર, એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવામાં આવે છે. ઓકે, સો નાવ વી ડિસ્કસ એક્ઝામ્પલ ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. ઓકે, જેવી રીતે આપણે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શેડ્યુલિંગ અલ્ગોરિધમ એન્ડ બ્રાઉન રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા, સેમ એવી જ રીતે આપણે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટનું એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું. આમાં પણ જે ટાઈમ આપેલો છે એને આપણે મિલી સેકન્ડમાં જ કન્સિડર કરીશું. ટોટલ કેટલી પ્રોસેસીસ છે? 4. કઈ P0, P1, P2, P3. ઓકે, P0 ક્યારે આવે છે? 0 મિલી સેકન્ડે. P1 1 મિલી સેકન્ડે. P2 3 મિલી સેકન્ડે. P3 5 મિલી સેકન્ડે. P0ને કમ્પ્લીટ કરવા માટે કેટલો ટાઈમ લાગે છે? 10 મિલી સેકન્ડ. P1ને 6 મિલી સેકન્ડ. P2ને 2 મિલી સેકન્ડ એન્ડ P3ને 4 મિલી સેકન્ડ. જ્યારે પ્રોસેસ આવે છે ક્યુમાં ત્યારે એને આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવાની છે. ફોર એક્ઝામ્પલ 0 સેકન્ડે આપણી પાસે કેટલી પ્રોસેસ છે એને આપણે શોર્ટ કરશું, તો 0 સેકન્ડે 0 મિલી સેકન્ડે આપણી પાસે એક જ પ્રોસેસ છે P0, તો આપણે એને શોર્ટ કરવાનો પ્રશ્ન થતો નથી, જસ્ટ બિકોઝ બીજી કોઈ પ્રોસેસ છે અવેલેબલ નથી. બીજી કોઈ પ્રોસેસ અવેલેબલ નથી તો શું કરશું આપણે, તો કે આપણે છે હવે P0ને જ પહેલાં એક્ઝિક્યુટ કરશું. P0 કેટલા ટાઈમ સુધી એક્ઝિક્યુટ થશે? 10 મિલી સેકન્ડ સુધી. હવે 0 to 10 મિલી સેકન્ડનો ટાઈમ ગયો ત્યાં સુધીમાં કઈ પ્રોસેસ ક્યુમાં આવી ગઈ, તો કે P1, P2 અને P3. હવે P1, P2, P3 આવી ગઈ તો આપણે એ ક્યુમાં ઓલરેડી આવી ગઈ છે, તો એ ત્રણને આપણે હવે એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરશું. કેવી રીતે, તો કે સૌથી ઓછો ટાઈમ કોનો છે? 2 મિલી સેકન્ડ P2નો, તો પહેલાં P2
પછી એનાથી ઓછો 4 મિલીસેકન્ડ P3, એનાથી ઓછો 6 મિલીસેકન્ડ P1. તો આ હવે આપણી એકચ્યુઅલમાં ક્યુ બની P2, P3 અને P1. તો પહેલાં એક્ઝિક્યુટ થશે P0 10 મિલીસેકન્ડ સુધી, પછી P2 એક્ઝિક્યુટ થશે 2 મિલીસેકન્ડ સુધી, પછી P3 એક્ઝિક્યુટ થશે 4 મિલીસેકન્ડ સુધી અને પછી P1 એક્ઝિક્યુટ થશે 6 મિલીસેકન્ડ સુધી. જો તમને અવેલેબલ ડેટા ઉપરથી તમે આટલું ક્લિયર કરી શકો તો હવે તમે એના ઉપરથી ઇઝીલી ગન્ટ ચાર્જ, એનો ફિનિશ ટાઈમ, એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એનો વેઇટિંગ ટાઈમ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સૌથી પહેલાં P0 એક્ઝિક્યુટ થશે. જો કે એનો ટાઈમ સૌથી વધારે છે છતાં પણ 0 સેકન્ડે બીજી કોઈ પ્રોસેસ અવેલેબલ નથી એટલા માટે. બરાબર છે? ઓકે, સો હિયર ઇટ્સ ગન ચાર્ટ. સો 0 to 10 મિલીસેકન્ડ સુધી P0 પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ. હવે જેમ આપણે ડિસ્કસ કર્યું ક્યુ બનાવી, તો શેડ્યુલિંગ ક્યુ બની હતી. બરાબર, એ કેવી રીતે બની હતી શેડ્યુલિંગ ક્યુ? P2, P3 એન્ડ P1. ઓકે, સો P0, then P2, P3 એન્ડ P1. તો હવે 10 પછી P2 એક્ઝિક્યુટ થશે ક્યાં સુધી? તો કે 2 મિલીસેકન્ડ, કેમ કે એને સીપીયુની રિક્વાયરમેન્ટ છે 2 મિલીસેકન્ડની. પછી P2 પછી કોનો ચાન્સ આવ્યો? P3નો. P3 એક્ઝિક્યુટ થશે 4 મિલીસેકન્ડ બીકોઝ ઇટ્સ રિક્વાયર્ડ સીપીયુ ટાઈમ ઇઝ 4 મિલીસેકન્ડ. એન્ડ ધેન આફ્ટર P1 ઇટ્સ સીપીયુ રિક્વાયરમેન્ટ ટાઈમ ઇઝ 6 મિલીસેકન્ડ. ઓકે, તો પહેલાં ક્યુમાં P2 હતું તો એક્ઝિક્યુટ થઈ ગયું, પછી પહેલાં છે P3 એ એક્ઝિક્યુટ થઈ જાય, પછી P1, એટલે દરેક પ્રોસેસ છે એ કન્સિડર થઈ ગઈ છે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે તે તમારે અરાઇવલ ટાઈમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં અરાઇવલ ટાઈમ ઉપરથી ક્યુ બનાવવાની છે. જો હવે ફોર એક્ઝામ્પલ એવું વિચારો, આ જે અરાઇવલ ટાઈમ અહીંયા આપેલો છે 0135, જો અરાઇવલ ટાઈમ અહીંયા 135ની બદલે અહીંયા બધે 0 હોત, એનો મતલબ કે દરેક પ્રોસેસ સાથે જ આવી ગઈ છે. તો પહેલાં એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવી પડે. તો કેવી રીતે એક્ઝિક્યુટ થાત? તો કે P2, પછી P3, પછી P1 અને પછી P0. તો સૌથી એન્ડમાં છે P0 એક્ઝિક્યુટ થાત. એટલે ઇટ ઇઝ હાઈલી ડિપેન્ડ ઓન અરાઇવલ ટાઈમ. સો જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો 0 મિલીસેકન્ડે કેટલી પ્રોસેસ આવે છે, એ પ્રોસેસ પૂરી થાય છે પછી કેટલી પ્રોસેસ આવી ગઈ છે, તો પછી એને તમારે શોર્ટ કરવાની રહે. બરાબર છે? જો એ વસ્તુ પછી શોર્ટ તમે ડિરેક્ટલી બધી પ્રોસેસને શોર્ટ કરી નાખો તો આન્સર આવશે રોંગ. પણ તમારે અરાઇવલ ટાઈમ જોતું જવાનું છે અને શોર્ટ કરતું જવાનું છે. હવે આ વસ્તુ તમને કન્ફ્યુઝિંગ લાગતી હોય તો સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. બરાબર, કે એટ અ ટાઈમ મારી પાસે 5 સ્ટુડન્ટ છે. એ 5 સ્ટુડન્ટ મારી પાસે સાઇન કરાવવા આવે છે. બરાબર, અસાઇનમેન્ટ સાઇન કરાવવા આવે છે. તો હું એ 5 સ્ટુડન્ટને એસેન્ડિંગ ઓર્ડરમાં એના અસાઇનમેન્ટ કેટલા ચેક કરવાના છે એ મુજબ ગોઠવી દઈશ અને સ્ટાર્ટ કરીશ ચેક કરવાનું. બરાબર, હવે એ 5ના ચેક કરતી હઈશ, એ ડ્યુરેશનમાં બીજા 15 આવી જશે. તો એ 5ના ચેક થઈ જાય પછી શું કરીશ? ફરી પાછા એના એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરીશ. ઓકે, હવે એવી જ રીતે અહીંયા શું થયું છે કે એટ એ મોમેન્ટ કોઈ એક જ સ્ટુડન્ટ આવે છે અને એની પાસે 20 અસાઇનમેન્ટ ચેક કરાવવાના છે. બરાબર, તો એટ એ મોમેન્ટ મારી પાસે બીજો કોઈ સ્ટુડન્ટ અવેલેબલ નથી, તો હું એના 20 અસાઇનમેન્ટ્સ ચેક કરીશ જસ્ટ બિકોઝ ઇટ ઇઝ અ નોન પ્રિએમ્પ્ટિવ ક્રાઇટેરિયા. જ્યાં સુધી કોઈ એક વ્યક્તિનું કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી બીજા વ્યક્તિ સુધી જવાનું નહીં, એટલે કે સીપીયુ બીજા પ્રોસેસને મળે નહીં. સો ધીસ ઇઝ નોન પ્રિએમ્પ્ટિવ ક્રાઇટેરિયા. એટ અ ટાઈમ મારી પાસે એક સ્ટુડન્ટ અવેલેબલ હતો, તો મેં એ સ્ટુડન્ટના 20 અસાઇનમેન્ટ ચેક કરી દીધા. પછી પાછળથી છે એ 3 સ્ટુડન્ટ આવી ગયા છે. એક પાસે છે 2 અસાઇનમેન્ટ, એક પાસે છે 4 અસાઇનમેન્ટ ને એક પાસે છે 6 અસાઇનમેન્ટ. તો હું એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરી દઈશ. પહેલાં 2 અસાઇનમેન્ટ ચેક કરીશ, પછી 4 અને પછી 6 અસાઇનમેન્ટ જેની પાસે હશે એ ચેક કરીશ. એટલે તમે
કોઈપણ શેડ્યુલિંગ એલ્ગોરિધમને રિયલ ટાઈમ એક્ઝામ્પલ જોડે કમ્પેર કરી અને સમજશો તો સમજાઈ જશે. બાકી એવો જ ક્વેશ્ચન થશે કે 10 જે મિલી સેકન્ડ છે સૌથી વધારે ટાઈમ ઓક્યુપાય કરે છે, છતાં પણ આપણે 10 જે પ્રોસેસ છે P0 એને કેમ એક્ઝિક્યુટ કરી? જસ્ટ બિકોઝ 0 મિલી સેકન્ડે આપણી પાસે બીજી કોઈ પ્રોસેસ અવેલેબલ હતી નહીં એટલા માટે. તો બીજી કોઈ પ્રોસેસ અવેલેબલ નહોતી એટલા માટે આપણે શું કર્યું, પહેલાં P0ને એક્ઝિક્યુટ કર્યું 10 મિલી સેકન્ડ સુધી. પછી આપણી પાસે 3 પ્રોસેસ આવી ગઈ છે. એ 3 પ્રોસેસ આવી ગઈ છે કેમ ખબર પડે? તો કે એના અરાઇવલ ટાઈમ ઉપરથી. ઓકે, 1, 3 and 5 અહીંયા લખેલું હતું 1, 3 અને 5. તો 10 મિલી સેકન્ડ સુધીમાં એક્ઝિક્યુટ થાય એનો મતલબ કે ઇન બિટવીન 1 મિલી સેકન્ડે, 3 મિલી સેકન્ડે અને 5 મિલી સેકન્ડે P1, P2 અને P3 આવી ગઈ છે. પણ એ ક્યુમાં છે, એ ક્યુમાં ગોઠવાય છે કેમ કે CPU અત્યારે કોની પાસે છે? P0 પ્રોસેસ પાસે. બરાબર? ઓકે, સો this is Gantt chart. Now we calculate average waiting time and average turnaround time. Okay, so first here in theory there is the right that initially only process P0 is present and it is allowed to run. કોઈ છે જ નહીં અવેલેબલ તો શું કરવાનું? જે છે એ જ રન થવા માટે એલિજિબલ છે. બટ વેન P0 કમ્પ્લીટ્સ ઓલ અધર પ્રોસેસીસ આર પ્રેઝન્ટ. હવે જેવી P0 કમ્પ્લીટ થાય એવી બીજી બધી પ્રોસેસ છે એ પ્રેઝન્ટ છે. સો પ્રોસેસ વિથ શોર્ટેસ્ટ CPU બર્સ્ટ ઇઝ સિલેક્ટેડ એન્ડ અલાઉડ ટુ રન ટિલ ઇટ કમ્પ્લીટ્સ. જે પ્રોસેસનો CPU બર્સ્ટ ટાઈમ શોર્ટેસ્ટ હશે એને સિલેક્ટ કરશું અને એને રન કરવા માટે અલાઉ કરશું જ્યાં સુધી એ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી. વેન એવર મોર દેન વન પ્રોસેસ ઇઝ અવેલેબલ સચ ટાઈપ ઓફ ડિસિઝન ઇઝ ટેકન. એટલે કે એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરી અને એને પછી સિલેક્ટ કરવામાં આવે છે. ધીસ પ્રોસિજર ઇઝ રિપીટેડ ટીલ all processes complete their execution. દરેક પ્રોસેસ તેનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ ના કરે ત્યાં સુધી આ પ્રોસેસ છે એને રિપીટ કરવામાં આવશે. ઓકે, સો હિયર વી કેલ્ક્યુલેટ એવરેજ વેઇટિંગ ટાઈમ એન્ડ એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ. પણ એના માટે તમને પહેલાં શું ખબર હોવી જોઈએ? ફિનિશ ટાઈમ. ફિનિશ ટાઈમ ક્યાંથી કેલ્ક્યુલેટ કરવાનો? રિવર્સથી. બરાબર? તો પ્રોસેસ P1નો ફિનિશ ટાઈમ છે 22, P3નો ફિનિશ ટાઈમ છે 16, P2નો ફિનિશ ટાઈમ છે 12, P0નો ફિનિશ ટાઈમ છે 10. આમાં રાઉન્ડ રોબિનની જેમ મલ્ટિપલ એન્ટ્રી નથી એટલે ફિનિશ ટાઈમ કેલ્ક્યુલેટ કરવો ઇઝી છે. અહીંયા જે વેલ્યુ છે એ ડિરેક્ટલી તમે મૂકી શકો. સો P0 માટે ફિનિશ ટાઈમ 10, P1 માટે ફિનિશ ટાઈમ 22, P2 માટે ફિનિશ ટાઈમ છે 12 અને P3 માટે ફિનિશ ટાઈમ છે 16. જો અરાઇવલ ટાઈમ અને કમ્પ્લીશન ટાઈમ આટલી વસ્તુ તમને ઓલરેડી આપેલી હોય જ્યારે તમને એક્ઝામ્પલ સોલ્વ કરવાનું કહેવામાં આવે ત્યારે. હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ ટર્ન અરાઉન્ડ ટાઈમ. તો ટર્ન અરાઉન્ડ ટાઈમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું? T1 માઇનસ T0 વિચ મીન્સ ફિનિશ ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ. તો પ્રોસેસ P0નો ફિનિશ ટાઈમ છે 10, અરાઇવલ ટાઈમ છે 0. સો 10 minus 0 is equal to 10. Process P1 finish time 22, arrival time 1. So 22 minus 1 is equal to 21. Process P2 arrival time 3 and finish time 12. So 12 minus 3 is equal to 9. And the last process P3 finish time 16, arrival time 5. So turnaround time is 11. સો એવરેજ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું? જેટલી પ્રોસેસ હોય, આપણે જો દરેક એક્ઝામ્પલમાં 4 પ્રોસેસ જ લઈએ છીએ, એવું જરૂરી નથી 4 જ પ્રોસેસ હોય, 3 પણ હોય, 5 પણ હોય, એટલે એ રીતે ડિવાઈડ કરવાનું થાય. જેટલી પ્રોસેસ હોય એટલા અહીંયા ડિવિઝનમાં આવશે. સિમ્પલ એવરેજ કેલ્ક્યુલેટ કરીએ છીએ. બરાબર? સો 10 પ્લસ 21 પ્લસ 9 પ્લસ 11 ડિવાઈડ બાય 4 વિચ ઇઝ ઇક્વલ ટુ 51 ડિવાઈડ બાય 4. So answer is 12.75 millisecond. It is average turnaround time.
ઓકે, હવે વેઇટિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરીએ તો વેઇટિંગ ટાઈમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો? ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ કમ્પ્લીશન ટાઈમ. સો પ્રોસેસ P0 માં 10 minus 10 which is equal to 0, 21 minus 6 which is equal to 50, 9 minus 2 which is equal to 7, 11 minus 4 which is equal to 7. So waiting time, average waiting time is 0 plus 15 plus 7 plus 7 division by 4 which is equal to 29 by 4, so is equal to 7.25 millisecond. તમને પહેલાં ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસનો વેઇટિંગ ટાઈમ મળે, પછી છે તમને એવરેજ વેઇટિંગ ટાઈમ અને ઇન્ડિવિજ્યુઅલ ટર્ન અરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કર્યા પછી એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એ મળશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એક્ઝામ્પલ ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ એલ્ગોરિધમ. Now we discuss about advantages and disadvantages of shortest job first scheduling algorithm. So first discuss advantages. So what is the advantage of shortest job first scheduling algorithm is less waiting time. બરાબર, એટલે કે દરેકે દરેક પ્રોસેસને વેઇટિંગ ટાઈમ છે એ વેઇટ કરવાનો જે ડ્યુરેશન છે એ ઓછો થઈ જાય. અને જે નાની નાની પ્રોસેસીસ છે એ નાની નાની પ્રોસેસીસ માટેનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ વધી જાય છે. બરાબર. સો નાવ વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ? So it is difficult to estimate time required to complete execution. Okay, તો કેટલો ટાઈમ લાગશે પર્ટિક્યુલર એક્ઝિક્યુશન માટે એ એસ્ટિમેટ કરવું ડિફિકલ્ટ છે. ઓકે, એટલે કહેવા એવું માગે છે કે તમારી પાસે જેટલી પ્રોસેસ આવે છે એ પ્રોસેસને તમારે એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવી છે. એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કોના બેઝડ ઉપર કરશો? CPU બર્સ્ટ, એટલે કે એક્ઝિક્યુશન ટાઈમ કેટલો લાગે છે એના ઉપર. તો એ ટાઈમને એસ્ટિમેટ કરવો ડિફિકલ્ટ છે કે આ પ્રોસેસ છે એને સીપીયુમાં એક્ઝિક્યુટ થવા માટે આટલો ટાઈમ લાગશે. એ વસ્તુ છે એ એસ્ટિમેટ કરવી ડિફિકલ્ટ છે. સ્ટારવેશન ઇઝ પોસિબલ ફોર લોંગ પ્રોસેસીસ. લોંગ પ્રોસેસીસ મે વેઇટ ફોર એવર. ઓકે, શું કીધું છે કે સ્ટારવેશન ઇઝ પોસિબલ. સો ધીસ ઇઝ ધ ન્યૂ વર્ડ ફોર યુ, that starvation. So what is starvation? So starvation is we can say that કે એનો જે ટર્ન છે બરાબર, એ ટર્ન છે એ આવતો નથી, એ લોંગ વેઇટિંગ પીરિયડમાં છે એ જતી રહી છે. શું કામ એને? તો કે એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરતા જાઓ તો જેનો CPU બર્સ્ટ ટાઈમ વધારે છે એવી લોંગ પ્રોસેસીસનો ટર્ન તો ક્યારેય આવશે જ નહીં. વચ્ચે શોર્ટ પ્રોસેસીસ આવતી જાય છે તો જે લોંગ પ્રોસેસીસ છે એનો ટર્ન ક્યારેય આવશે નહીં. એટલા માટે કીધું છે કે લોંગ પ્રોસેસ છે એ વેઇટ કરશે ફોર એવર ટાઈમ માટે. બરાબર. ઓકે, સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ એલ્ગોરિધમ. નાઉ વી ડિસ્કસ સેકન્ડ એક્ઝામ્પલ ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ એલ્ગોરિધમ. હવે જો આ એક્ઝામ્પલ છે એને સોલ્વ કરવું ઇઝી છે, કેલ્ક્યુલેટ કરવું ઇઝી છે. શું કામ એને? તો કે એનો દરેકનો અરાઇવલ ટાઈમ કેટલો છે? 0. ઇટ મીન્સ કે આ વસ્તુ આપેલી જ નથી. બરાબર. જો અરાઇવલ ટાઈમ આપેલો જ નથી એનો મતલબ કે ડિરેક્ટલી આપણી પાસે 4 પ્રોસેસીસ છે, 4 પ્રોસેસીસ અવેલેબલ છે. આપણે એ 4 પ્રોસેસીસને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરી દેવાની છે. તો ડિરેક્ટલી કેવી રીતે એને શોર્ટ કરશું? તો કે સૌથી ઓછી CPU બર્સ્ટ ટાઈમ કોનો છે? P3નો. તો સૌથી પહેલાં કોણ આવશે? P3. એનાથી ઓછો તો કે 4 વિચ ઇઝ ઓફ P2. સો P2. એનાથી વધારે તો કે P4નો. સો આવશે P4 એન્ડ ધેન આફ્ટર લાસ્ટ P1. તો જો અરાઇવલ ટાઈમ છે એ બધાનો સેમ અથવા તો આપેલો નથી એનો મતલબ કે એ ડિરેક્ટલી તમે એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરી શકો. પણ જ્યારે અરાઇવલ ટાઈમ મેન્શન કરેલો હોય, ડિફરન્ટ હોય, તો ત્યારે શોર્ટિંગ કરતી વખતે, પ્રોસેસ ચૂઝ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, મિસ્ટેક ના થાય એનું. ઓકે, સો
આવી રીતે હવે આપણને ખબર પડી ગઈ આનો ગન ચાર્ટ કેવી રીતે બનશે. P3, P2, P4, P1. So 0 to 1 P3, then after 1 to 5 P2, then after 5 to 10 P4, and then after 10 to 16 P1. ઓકે, અને બધી જે વેલ્યુ છે એને મિલી સેકન્ડમાં કન્સિડર કરી. ઓકે, તો અહીંયા 0 to 1 P3, 1 to 5 P2, then after 5 to 10 P4, and then after 10 to 16 P1. આ વસ્તુ આપણને જે વેલ્યુ આપેલી હતી, જે ડેટા આપણી પાસે અવેલેબલ હતો, એમાંથી જ આપણે ડિરેક્ટલી છે એ બનાવી દીધી. તો આપણને ઇઝીલી આપણો ગન ચાર્ટ છે મળી ગયો. પ્લસ છે આના ઉપરથી આપણે જોશે ફિનિશ ટાઈમ. તો P3નો છે 1, P2નો છે 5, P4નો છે 10 અને P1નો છે 16. ઓકે, તો આવી રીતે આપણે ઇઝીલી ફિનિશ ટાઈમ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. જો અરાઇવલ ટાઈમ આપેલો નથી અથવા તો બધી સેમ ટાઈમે 0 મિલી સેકન્ડ જ છે, તો છે એ એક્ઝામ્પલ સોલ્વ કરવું બહુ ઇઝી છે. બટ જનરલી ઇન એક્ઝામિનેશન ધેર વિલ બી ગિવન ઓફ અરાઇવલ ટાઈમ. એટલે બેટર છે તો કે તમે જે અરાઇવલ ટાઈમ આપેલા હોય એવા એક્ઝામ્પલ વધારે સોલ્વ કરો. તો એના ઉપરથી આપણે આ કેલ્ક્યુલેટ કરી શકીએ કે ફિનિશ ટાઈમ P1નો 16, P2નો 5, P3નો 1 અને P4નો 10. ઓકે, તો હવે ટર્ન અરાઉન્ડ ટાઈમ કેટલો થશે P1નો? તો કે ટર્ન અરાઉન્ડ ટાઈમનો ફોર્મ્યુલા આઈ હોપ હવે બધાને યાદ રહી ગયો હશે કે ફિનિશ ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ. જ્યારે અરાઇવલ ટાઈમ 0 હોય અથવા આપેલો ના હોય ત્યારે જે ફિનિશ ટાઈમ હોય એ જ તમારો ટર્ન અરાઉન્ડ ટાઈમ બને. સો P1નો ફિનિશ ટાઈમ 16, તો ટર્ન અરાઉન્ડ ટાઈમ પણ 16. P2નો ફિનિશ ટાઈમ 5, તો એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ પણ 5. P3નો ફિનિશ ટાઈમ છે 1, તો ટર્ન અરાઉન્ડ ટાઈમ પણ 1. અને P4નો ફિનિશ ટાઈમ 10, તો એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ પણ 10. વેઇટિંગ ટાઈમ, તો કે ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ કમ્પ્લીશન ટાઈમ. સો ફોર P1, 16 minus 6 is equal to 10. P2, 5 minus 4 is equal to 1. For P3, 1 minus 1 is equal to 0. And for P4, 10 minus 5 is equal to 5. અને હવે આપણે એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. 16 plus 5 plus 1 plus 10 divided by 4, so which is equal to 8 millisecond. And average waiting time is equal to 10 plus 1 plus 0 plus 5 divided by 4, which is equal to 4 millisecond. જેમ આપણે કીધું કમ્પેરેટિવલી ટુ અધર શેડ્યુલિંગ અલ્ગોરિધમ, શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટનો એડવાન્ટેજ એ છે કે એનો જે વેઇટિંગ ટાઈમ છે એ ઓછો હોય. સો હિયર આગલા જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમથી, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શેડ્યુલિંગ અલ્ગોરિધમથી, એમાં તમે જોઈ શકો એનો જે વેઇટિંગ ટાઈમ છે એ કમ્પેરેટિવલી બહુ વધારે છે આના વેઇટિંગ ટાઈમ કરતાં. ઓકે, સો આટલી વસ્તુ તમે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ અલ્ગોરિધમમાં જોઈ. એક એક્ઝામ્પલ છે પ્રેક્ટિસ સેશન માટે આપું છું. ઓકે, અહીંયા પાછું તમને અરાઇવલ ટાઈમ આપેલો છે. સો યુ હેવ ટુ સોલ્વ ઇટ કેરફુલી. આઈ વિલ ગીવ યુ અ બ્રીફ ઓવરવ્યૂ અબાઉટ ઇટ. પ્રોસેસ P1 છે એ 0 મિલીસેકન્ડે આવે છે. તો પ્રોસેસ P1 0 મિલીસેકન્ડે આવે તો એને એક્ઝિક્યુશન ટાઈમ કેટલો છે 7. P2 છે એ 2 મિલીસેકન્ડે આવે છે, એનો એક્ઝિક્યુશન ટાઈમ છે 4. P3 છે એ 4 મિલીસેકન્ડે આવે છે, એનો એક્ઝિક્યુશન ટાઈમ છે 1. અને P4 છે એ 5 મિલીસેકન્ડે આવે છે, તો અગેન એનો ટાઈમ છે 4. હવે આને અરેન્જ કેવી રીતે કરશો, આનો ગન ચાર્ટ કેવી રીતે બનાવશો? સો ધીસ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન આફ્ટર ગેટિંગ યોર ડેટા. ફોર એક્ઝામ્પલ, ગન ચાર્ટ બનાવવા માટે પહેલાં તો એ જુઓ અરાઇવલ ટાઈમ. ઓકે, P1 0 મિલીસેકન્ડ આવે છે ત્યારે બીજી કોઈ પ્રોસેસ છે નહીં. તો 0 ટુ લઈને 7 મિલીસેકન્ડ સુધી પ્રોસેસ P1 એક્ઝિક્યુટ થશે. તો સૌથી પહેલાં કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે? P1. એના પછી
P2 છે એ 2 મિલીસેકન્ડ, એટલે કે 7 પહેલાં આવી ગઈ. P3 4 મિલીસેકન્ડ, એટલે 7 પહેલાં. P4 છે એ 5 મિલીસેકન્ડ આવે છે, એટલે 7 મિલીસેકન્ડ પહેલાં આ ત્રણેય આવી ગઈ છે. એટલે જ્યારે P1 એનું પ્રોસેસિંગ પૂરું કરે છે 7 મિલીસેકન્ડે, ત્યાં સુધીમાં P2, P3 અને P4 આવી ગઈ છે. હવે જો P2, P3 અને P4 આવી ગઈ છે તો એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવી પડે. તો એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરીએ તો કેવી રીતે કરશું? તો કે પહેલાં તો 1 મિલીસેકન્ડ છે, તો શું મૂકશું? P3 જ પહેલાં આવશે. હવે P2ને પણ 4 મિલીસેકન્ડનો ટાઈમ જોશે અને P4ને પણ 4 મિલીસેકન્ડનો ટાઈમ જોશે. તો શું કરવું? તો આવી સિચ્યુએશનમાં જે પહેલાં આવી હોય એને પહેલાં કન્સિડર કરી અને P2 આપણે પહેલાં મૂકશું અને P4 છે એ પછી મૂકશું. જસ્ટ બિકોઝ P2 છે એ 2 મિલીસેકન્ડે આવી ગઈ છે અને P4 છે 5 મિલીસેકન્ડે આવે છે, એટલા માટે જ્યારે બેનો ઇક્વલ ટાઈમ છે તો આપણે પહેલાં અરાઇવલ ટાઈમ ઉપરથી પહેલાં P2ને મૂકી અને પછી P4ને મૂકી. સો આ તમારો ગન ચાર્ટ છે એકચ્યુઅલમાં રેડી થઈ ગયો. તમારે ખાલી વેલ્યુ જ પુટ કરવાની છે અને પછી ટેબલ ક્રિએટ કરી અને તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. So this is all about shortest first job scheduling algorithm.